50 કિલોનો ધ્વજ, 200 ફૂટ ઊંચું શિખર અને કોઈ સુરક્ષા નથી. છતાં દરરોજ એક માણસ આ કામ કરે છે. કેમ? વાત બહુ જૂની છે. એક વખત પુરી શહેરમાં ભયાનક સમુદ્રી તોફાન આવ્યું. ચારે તરફ જોરદાર પવનો ફૂંકાઈ રહ્યા હતા અને મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. આ ભયાનક તોફાન વચ્ચે મંદિરના સૌથી ઊંચા શિખર પર લાગેલો ભગવાનનો પવિત્ર ધ્વજ તેજ પવનના કારણે ફાટી ગયો અને નીચે પડી ગયો. મંદિરની આસપાસ હાજર બધા ભક્તો આ જોઈને ખૂબ દુઃખી થયા. પરંતુ એટલા ભયાનક તોફાન અને વરસાદમાં તે ઊંચા અને પલળેલા શિખર પર ચડવાની હિંમત કોઈમાં નહોતી. ત્યારે ભીડમાંથી પાંડા નામનો એક સામાન્ય માણસ આગળ આવ્યો. પાંડા ભગવાન જગન્નાથનો પરમ ભક્ત હતો. તેને એક પળની પણ રાહ જોયા વગર તે ભારે ધ્વજ ઉઠાવ્યો અને કોઈ પણ સુરક્ષા કે દોરી વગર તે ઊંચા શિખર પર ચડવા લાગ્યો. વરસાદના કારણે મંદિરના પથ્થરો ખૂબ જ પલળેલા બની ગયા હતા. જેમ જેમ પાંડા ઉપર ચડતો ગયો તેમ તેમ જોખમ વધતું ગયું. અને પછી એ જ થયું જેનો બધાને ડર હતો. અચાનક એક જગ્યાએ પાંડાનું પગ સરકી ગયો અને તે સીધો નીચે પડવા લાગ્યો. નીચે ઊભેલા લોકોના શ્વાસ અટકી ગયા. પણ ત્યારે જ એક મોટો ચમત્કાર થયો. આકાશમાં એક અલૌકિક અને શક્તિશાળી હાથ પ્રગટ થયો અને તેને પડતા પાંડાને મજબૂતીથી પકડીને પાછા ઉપર ખેંચી લીધો. તે કોઈ બીજાનો નહીં પરંતુ સ્વયં ભગવાન જગન્નાથનો હાથ હતો, જે પોતાના સચ્ચા ભક્તની રક્ષા કરવા આવ્યા હતા. પાંડાની આ નિસ્વાર્થ અને અપરંપાર ભક્તિ જોઈને ભગવાન જગન્નાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે પાંડાને સાક્ષાત દર્શન આપ્યા અને એક વિશેષ વરદાન આપ્યું. ભગવાને કહ્યું, તમે તમારા જીવનની ચિંતા કર્યા વગર મારા માટે આ સાહસિક કાર્ય કર્યું છે. તેથી આજથી કલિયુગના અંત સુધી ફક્ત તમે અને તમારા વંશજો જ દરરોજ આ મંદિરના શિખર પર ચડીને મારો ધ્વજ બદલશો. અને જે દિવસે આ ધ્વજ બદલાશે નહીં તેના બીજા દિવસે મંદિરના દ્વાર નહીં ખુલે. શું તમે ક્યારેય પુરીના શ્રી જગન્નાથ મંદિર ગયા છો? હા અથવા ના માં જવાબ આપો.